તો 5, 7, 9 અને 12 કેટલા થયા? 33. આ 33 કરોડ દેવદાનો મેળો. હવે આપણા 33 કરોડ દેવદા થઈ ગયા તો 33 કરોડ જોતો કરી શકીએ નહીં. આ સીધી વાત છે કે 33 કરી શકીએ કોઈ 33 કરોડ ના કરી શકીએ. એટલે આપણે 1 કરોડ 1 જોતી મેળવી. બરાબર? તો 33 કરોડ 33 જોતી મેળવી અને પેલી રટણ કરીએ છીએ એ અલગ નિરાદા નિધાન 34માં જ્યારે આપણે ભજી રહ્યા છીએ અને આ તો બધા એને ભજી મોક્ષ પામે. આ 33 કરોડ બસ. હવે સતયુગમાં એવું કહેવાય છે ભાઈ સતયુગમાં આ સોનાનો પડેલો કઈ યુગ સતયુગ હતો. મિલકત ગણી હતી લોકો એટલે સોનાનો પડેલો. તો આવો આપણે પછી એમને શું કરેલું પ્રસાદીમાં મહાધર્મ વડોધર્મ જૂનો ધર્મ તો આપણે ચલાવીએ છીએ. તો એ વસ્તુ હાથી ચલાવી જાય છે કે જૂઠી છે એના માટે આપણે પ્રમાણ શું કરવું? તો એમને આ હાથી મારી હા અને એનો કોળી પાવ કરેલો. તો એ જે પેલા સંતો 5 કરોડ મોક્ષ પડે મેળા એ સંતે પછી હાથ અડાડે એટલે આજીવન થઈ અને આપણા સિંગલદીપમાં પડી ગયું. પછી આ 100% સતમાં હતા. પછી સત છે કે 43 યુગ આવ્યો ચાંદીનો આવ્યો. કાગળ રૂપિયા 25 પૈસા કપડ બેઠું એક પેલું હોનું જતું રહ્યું એ પછી એમને હા ના 25% કાપજો અને સંખ્યા વધી એક પછી એમને શું કહેલું રેવંત મારે અગોળો મારે એ ગોળો હજીવન કરી અને સુરતના રથમાં પડી ગયો. રથમાં બરાબર. પછી યુધિષ્ઠિર આવ્યા ધર્મરાજ આવ્યા તો આ સોનું ગયું ચોજી અને રૂપિયા 50 પૈસે આપણે કપડમાં પડી તોબામાં જતા પેલું જતું રહ્યું પણ તોબામાં મળી ના પહોંચે પકી ના વળે તોબાનું ચાલુ આ સંતોય એમને શું કર્યું ધર્મના વખત આ આજ્ઞા મારી ગાય મારી એનો કોળી પાવ કરી હજવન કરીને ઘરથી જીવ્યા છે અને 9 કરોડ મોક્ષ પામ્યા. બધા આપણે જ્યાં આકર્ષક માટી ત્યાં સોનું ગયું ચોજી ટોબું ગયું પછી માટી આપણે હોય કપટ કરવા હોય છે પણ એ બધું જતું માટી લાઈન પેલી આગળ પકડી એને હજુ ગતિ વેળાય એક આપણે કેરો આકડિયા મનીષ પડી ગયા કરશે આવશે.